પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 10મી એપ્રિલ 2026 શુક્રવારનો નવો દિવસ પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુનું વચન શીખવાને માટે ગીતશાસ્ત્ર તેનો 19મો અધ્યાય અને 12મી કલમ. ગીતશાસ્ત્ર 19 અને 12, દાઉદ ત્યાં જે પ્રાર્થના કરે છે અને પ્રાર્થનાની એક વિનંતી ત્યાં લખવામાં આવી છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? પોતાની ભૂલો કોણ જાણી શકે? અને છાના પાપથી તું મને મુક્ત કર, એ વિનંતી કરી છે. આ પ્રાર્થના વિનંતી દાઉદ પોતે કબૂલ કરે છે કે એના જીવનમાં કોઈ છાનું પાપ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? સામાન્ય રીતે વ્યક્તિ કોઈક પાપ કરે કે ભૂલ કરે કે ગુનો કરે તો એને પોતાને તો ખબર છે જ, અને બીજી બાબત કે ઈશ્વર પોતે જાણે છે. આ બે રીતે ભૂલ કરનાર વ્યક્તિ અને ઈશ્વર પોતે જાણે છે. પણ દાઉદ અહીંયા જે પ્રાર્થના કરતા, છાના પાપથી તું મને મુક્ત કર. ઉઘાડું પાપ હોય છે જે બધા જ લોકો જાણતા હોય કે આ વ્યક્તિ આ પ્રકારના પાપમાં વર્ષોથી પડેલો છે કે પડેલી છે. એ ઉઘાડું પાપ બધા જ જાણતા હોય. હવે જ્યારે દાઉદ લખે છે છાના પાપથી તું મને મુક્ત કર અથવા એમાંથી મને પાપની માફી આપ, ત્યારે છાના પાપ માટે જે હિબ્રુ ભાષાનો શબ્દ છે નિસ્તારોત, એનો મિનિંગ કે વ્યક્તિ કંઈક પાપ કરે છે ત્યારે એ છુપાવવા માટે પ્રયત્ન કરે છે, કોઈકથી છુપાવે. જો ઘરમાં હોય, કૌટુંબિક જીવન હોય તો પતિ પત્નીથી, પત્ની પતિથી, બાળકોથી, બાળકો મા બાપથી છુપાવતા હોય, છુપાવે છે. પણ નિસ્તારોતનો જે મિનિંગ થાય છે ને, કે મેં જે છુપાવ્યું છે, માણસોથી મેં છુપાવ્યું છે, પ્રભુથી છુપાવી શકતો નથી. દાઉદ કહે છે પ્રભુને તો ખબર છે જ, પણ માણસોથી છુપાવવા માટે મેં પ્રયત્નો કર્યા અને એમાં હું સફળ પણ થયો થોડાક અંશે. અને વ્યક્તિ પાપ કરીને જ્યારે છુપાવવા માટે પ્રયત્ન કરે ત્યારે શરૂઆતમાં થોડો સમય છુપાઈ રહે. આદમે પાપ કર્યું, એણે છુપાવવા માટે પ્રયત્ન કર્યો યહોવાની આગળ, પણ પછી બહાર આવ્યું. આખાને પાપ કર્યું, એણે પણ છુપાવવા પ્રયત્ન કર્યો અને આખરે છેવટે એ બહાર આવ્યું. કાઈને પણ પોતાના ભાઈને મારી નાખીને પાપ કર્યું, એણે પણ છુપાવવા પ્રયત્ન કર્યો. હું નથી જાણતો, મને ખબર નથી, પણ બહાર આવ્યું. અને બાઇબલમાં તો એવા ઘણા દાખલા છે. તો આજનો માણસ એટલે કે આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ. પાપ કર્યા પછી છુપાવવા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા દાઉદ કહે છે મેં માણસોથી છુપાવ્યું છે, પ્રભુ હવે હું તારી આગળ કબૂલ કરું છું. તારાથી તો હું છુપાવી શકતો નથી, અને માણસ ઈશ્વરથી કોઈ બાબત છુપાવી શકતો નથી. તો મેં માણસોથી છુપાવવા પ્રયત્ન કર્યો, એ છુપું પાપ આજે હું તારી આગળ કબૂલ કરું છું અને તું મને માફી આપ. અને અહીં આગળ દાઉદ એ કબૂલ કરે છે. પોતાની ભૂલો કોણ જાણે? ભૂલો કરનાર વ્યક્તિ તરીકે જાણીએ, પ્રભુ જાણે. છાના પાપથી દાઉદ
ની પ્રાર્થના કે મારા જીવનમાં છાનું પાપ છે, જે કોઈ ના જાણે એના માટે મેં પ્રયત્ન કર્યો છે, દબાવી રાખ્યું છે, છુપાવી રાખ્યું છે, પણ આજે હું કબૂલ કરીને તમારી પાસે આવું છું. વાલા ભાઈઓ અને બહેન, શું આપણા જીવનમાં કોઈક એવું છાનું પાપ છે જે પ્રભુ તો જાણે જ છે, કદાચ કુટુંબની વ્યક્તિ કે મિત્રો કે સગા સંબંધીઓ કે બાળક કે સભ્યો નથી જાણતા, તો એ છાનું પાપ પ્રભુની આગળ કબૂલ કરીએ અને પ્રભુ કહે છે હું પાપોની ક્ષમા આપનાર પ્રભુ છું. અને આ વચન સમજવામાં એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનું મનન તમે સર્વ રીતે અમારા બધાના માટે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.